મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા અને ભાઈ બહેન પણ આજે ઉઠી ગયા છે વહેલી તકે. કે જો અત્યારે ઉઠતા હોય પરબારા તો શું છે કે રમવામાં મશગુલ છે અત્યારે. બેન તો અત્યારે ગરમી થાય પણ એને શાંતિથી બેહવું ગમે તો નહીં જ. ચાલો પછી જાહું અંકી થોડું ઘણું ગીત ભવ્યભાઈ નું ચોપડા નામ તે લેવાનું તે લેવા જાહું. બોલો અત્યારમાં ચોપડા ને એવું લેવાઈ ગયું. હવે કરિયાણું લઈશી ભવ્યભાઈ નું કાઢી શાકભાજી લઈ લીધું છે. વંથલી ગયા હતા તો વંથલી બીજા બધી ખરીદી કરી એવા છીએ. ખરીદી કરીને આવી ગયા. જો દીજાબેન તો આવતા હવે જ બધું દીજાબેન તો જો બીજાબેન ને તો જો જોઈતી વસ્તુ બધી મેની ફોરવા આપણે વાડીએ તો ગયા હતા. વાડીએ તો લાઇટ વહી ગઈ હતી. પાછા આવ્યા વાડીએથી ને જો દીજાબેનને અમારે જો શરબત, ઠંડુ શરબત ને બિસ્કીટ બંને ખાવા જ જોઈએ છીએ. જણા વળગી ગયા શરબત. મમ્મી ને પપ્પા પણ ગયા હતા વાડીએ, એ પણ પાછા આવી આવ્યા વાડીએથી. લાઇટ વગર તો કંઈ થાય નહીં ત્યાં. એ પાછા ગયા હતા વાડીએથી. પાછા આપણે આવી ગયા હતા. ભાઈઓને જો બધા બેસી ગયા છે. જમવાની તૈયારીમાં ફૂલ હાલે છે. અને આજે તો પરોઠા અને સેવ ટમેટાનું શાક લાગે છે. તો જો પરોઠા નથી બનવા. અને દીજાબેન તો અમારા ઉપર ગયા છે. મેળી ઉપર બેઠા લાગે બધા ટાટા પવન ખાવા માટે.